દાહોદ જિલ્લા કક્ષાની કબડ્ડીની સ્પર્ધામાં બાળકોને અન્યાય થવા પામ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલ ગેમ ઓફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા ઉત્તર વિદ્યાલય પીપેરો ધાનપુર ખાતે યોજાઈ હતી, જેમાં ઝાલોદ તાલુકાની થાળા લીંબડી પ્રાથમિક શાળાની ટીમ સામે ધાનપુર તાલુકાની છોકરીઓની ટીમ સામે કબડ્ડીની સ્પર્ધામાં આવી હતી। એવામાં ધાનપુર ગામના લોકો મેદાનમાં આવી ચડ્યા હતા અને ઝાલોદની ટીમની છોકરીઓને ન શોભે એવી વાણી ઉચ્ચતરતા ઝાલોદની ટીમ રમત રમ્યા વગર ટીમ પરત ફરી હતી, તેમ મીડિયા સમક્ષ થાળા લીંબડી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક શ્રી મુકેશભાઈ નીનામાએ જણાવ્યું હતું। આ રમતા બાળકો માટે ચા નાસ્તાનો કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, બાળકો લઈ જવા લાવવા માટેનો કોઈ ખર્ચ આપવામાં આવતો નથી। આવું હોવા છતાં પોતાનો ખર્ચ કરીને બાળકોને રમવા માટે લઈ જતા હોય છે અને આવું થાય છે તો આટલા અંતરિયાળ વિસ્તારની શાળામાં આવું આયોજન ન કરવા વિનંતી છે, તેમ જણાવ્યું હતું।